નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે ત્રીજા અધ્યાય એટલે કે કર્મયોગનો સારાંશ જોઈશું। અર્જુન કહે છે, આપે કર્મ કરતાં જ્ઞાનને સારું માન્યું છે, તો મને ઘોર કર્મમાં કેમ જોડો છો? શ્રી ભગવાન કહે છે, કોઈ મનુષ્ય એક ક્ષણને માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી। ઇન્દ્રિયોને વશ રાખીને કર્મ કરવું એ કર્મ ન કરવા કરતાં સારું છે। અન્નથી પ્રાણીઓ થાય છે, વરસાદથી અન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી થાય છે। જે મનુષ્ય આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને કાંઈ કરવાનું રહેતું નથી। આસક્તિ રહિત થઈને કર્મ કરનારો મનુષ્ય મોહ પામે છે। શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા કરે છે। બધા પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે। સ્વધર્મમાં નાશ પામવું સારું, પણ પરધર્મમાં વિચરવું તે ભયજનક છે। કામના આવરણથી જ્ઞાન ઢંકાઈ જાય છે। કામરૂપી અગ્નિ તૃપ્ત ન કરી શકાય એવો છે। કામ જ્ઞાનને ઢાંકી દે છે અને જીવાત્માને મૂઢ બનાવે છે। શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી આત્મા પર છે। છે આપણે ત્રીજા અધ્યાયનો સાર। હવે આપણે ચોથો અધ્યાયના પાઠનું ફળ એટલે કે બ્રહ્મયજ્ઞ પ્રશંસા નામના અધ્યાયનો પાઠનું ફળ શું છે તે આપણે જોઈએ। શ્રી ભગવાન કહે છે, હે લક્ષ્મી, જે પુરુષો ગીતાજીનો પાઠ કરે છે તેમનો માત્ર સ્પર્શ થવાથી અધમ દેહથી છુટકારો પામી મુક્તિ મળે છે। લક્ષ્મીજીએ પૂછ્યું, હે પ્રભુ, શ્રી ગીતાજીનો પાઠ કરનારના સ્પર્શથી કોઈ જીવ મોક્ષ પામ્યો છે? ભગવાન કહે છે, હે લક્ષ્મી, તને એક જૂની કથા કહી સંભળાવું છું। ગંગાજીના કિનારા પર કાશી નામનું નગર વસેલું છે। ત્યાં શ્રી વિષ્ણુના એક ભક્ત રહેતા હતા। તે નિત્ય ગંગાજીમાં સ્નાન કરીને ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યા કરતા હતા। એક દિવસ તે સાધુ વનમાં ગયા અને ત્યાં બે મોટા ઝાડ હતા તેની છાયામાં બેસી પડ્યા। થોડી વારમાં વૃક્ષના શીતળ છાયડામાં તેમને ઊંઘ આવી ગઈ। તેના પગ એક ઝાડના થડને અડ્યા હતા, માથું બીજા ઝાડના થડને અડ્યું હતું। તે બંને ઝાડ થોડી વારમાં કંપી ઉઠ્યા અને તૂટી પડ્યા। ઈશ્વરનું કરવું તે બંને વૃક્ષોનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં થયો। તે બ્રાહ્મણને ઘેર જન્મેલી એ બંને છોકરીઓએ વ્રત કરવા માંડ્યા। છોકરીઓ મોટી થતાં પિતાએ કહ્યું, હું તમારા વિવાહ કરવાનો વિચાર કરું છું। એ છોકરીઓને પાછલા જન્મની હકીકતની ખબર હતી, એટલે તેમણે કહ્યું, અમારી લગ્ન કરવાની ઈચ્છા નથી, અમારે તો તીર્થયાત્રા માટે જવું છે। પિતાએ તેમને આશીર્વાદ આપી યાત્રા માટે રજા આપી। તે બંને છોકરીઓ યાત્રા કરતી કરતી કાશી નગરીમાં પહોંચી। ત્યાં આગળ પેલા તપસ્વી કે જેમના કૃપાથી વૃક્ષ તરીકે એમનો જન્મ છૂટીને મનુષ્ય જન્મ મળ્યો હતો બેઠા હતા। કન્યાઓએ પાદ સ્પર્શ કરી વંદના કરી અને તપસ્વીજીને કહ્યું, એક વખત વૃક્ષની યોનિમાંથી આપે અમને બચાવ્યા, હવે આ મનુષ્ય યોનિથી પણ એવી દિવ્ય યોનિ અમને મળે એવી આપ કૃપા કરો। પેલા તપસ્વીએ કરુણા કરી એ કન્યાઓને ગીતાજીના ચોથા અધ્યાયના પાઠનું પુણ્ય અર્પણ કર્યું। એથી એ બે કન્યાઓ દિવ્ય સ્વરૂપ ધારણ કરી વૈકુંઠધામ પ્રતિ ગઈ। આ છે ચોથા અધ્યાયનું ફળ। હે કૃષ્ણ, જેવી રીતે તમે બે વૃક્ષ અને બે બ્રાહ્મણ કન્યાઓ પર કૃપા દ્રષ્ટિ કરી તેવી રીતે અમારી પણ કૃપા કરજો। જય શ્રી કૃષ્ણ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।